કેમ છો? મજામાં? આપણે જોઈએ છીએ ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેયો. એની અંદર આપણે વાત કરતા હતા ત્રિકોણના સાઇન સૂત્ર અને કોસાઇન સૂત્રના. આ વાત કરેલી મિત્રો. એક ત્રિકોણ હોય, એના 3 ખૂણા હોય, A, B અને C કેપિટલ લખ્યા છે. એની સામેની બાજુને આપણે BC બાજુનું માપ જે છે એને સ્મોલ a કહીએ, AC બાજુનું માપ છે એને સ્મોલ b કહીએ અને ખૂણા C ની સામે જે AB બાજુ છે એને સ્મોલ c કહીએ. તો સાઇન સૂત્રનો સંબંધ જે છે sin A upon small a is equal to sin B upon small b, sin C upon small c is equal to 1 upon k અથવા k. એવું આપણે લાસ્ટમાં વાત કરેલું. કોસાઇન સૂત્ર પણ આ તમને મેં સમજાવેલા. બરાબર મિત્રો, આપણે જોતા હતા સાબિતીના દાખલા. એમાં 3 દાખલા જોયેલા. ચોથો દાખલો આપણે જોઈએ તો ચોથો દાખલો કંઈક આ રીતનો છે. બરાબર, મોટા ભાગના દાખલા એના સાબિતીના છે, સ્વાધ્યાયના. જે સ્વાધ્યાય નંબર છે 3.4 સોરી 3.4. બરાબર છે. સ્વાધ્યાય 3.4 ની આપણે વાત કરવાની, 3.5 ની વાત કરવાની છે. તો 3.5 જ આવ્યા છે. તો 3.5 ક્વેશ્ચન નંબર છે આપણો ચોથો. એમાં ડાબા બરાબર જવાબ આપણે સાબિત કરવાનું છે. a minus b upon રકમ કંઈક આ રીતની છે upon c is equal to sin a minus b by 2 upon અહીંયા cos c by 2 cos c by 2. તો હમણાં જ આપણે સાબિત કર્યું મિત્રો. એ રીતે જ આપણે હવે કોસાઇન સૂત્રનો ઉપયોગ કરી સાઇન સૂત્રનો ઉપયોગ કરીને આપણે સાબિત કરવાનું છે. તો મેં તમને કીધું આમાં આપણે ડાબી બાજુ લઈ લઈએ તો a બરાબર શું થશે? તો a બરાબર થશે, આમાં વ્યસ્ત કરી નાખો તો a બરાબર થાય k sin a, b બરાબર થશે k sin b સોરી સ્મોલ b આવશે, c બરાબર થશે k sin c. હા કે ના? બરાબર. આપણે ડાબી બાજુમાં કિંમત મૂકી અને દાખલો ગણીએ તો ડાબા આપણને અહીંયા આપેલું છે a minus b by 2 c. તો a એટલે k sin a minus k sin b upon k sin c. હમણાં જ જે આને આગળનો દાખલો જે ગણ્યો એના જેવો છે મિત્રો. k કોમન કાઢી નાખીએ તો k કોમન કાઢો તો અહીંયા આવશે sin a minus sin b upon sin c, k sin c. ચાલો અહીંયા ઉડી જશે મિત્રો. s minus s નું સૂત્ર છે s minus s is equal to 2cs થશે. ચાલો 2cs આમાં લગાવી 2 cos a plus b by 2 બે ખૂણાનો સરવાળો ભાગ્યા 2 into sin a minus b by 2. બરાબર છે. છેદમાં અહીંયા sin 2 θ નું સૂત્ર મેં તમને કીધેલું. sin 2 θ કયો તો 2 sin θ into cos θ થશે. બરાબર મિત્રો. તો અહીંયા થશે 2 sin c by 2 into cos c by 2. હા કે ના? બરાબર. હવે મિત્રો તમે જો આપણે જે દાખલામાં પહેલી જે પ્રક્રિયા કરી સેમ ટુ સેમ આપણે અહીં કરવાની. આ બે ઉડી ગયા. અહીંયા a plus b છે. આ ત્રિકોણની વાત થાય છે. કોની વાત થાય છે? ત્રિકોણની. તો ત્રિકોણ abc માટે વાત થાય છે. એટલે આપણે શું કહી શકાય? a plus b plus c બરાબર શું થાય? તો પાઈ અથવા 90 તમે કહો તો ચાલે, પાઈ કહો તો ચાલે. બરાબર. જે રીતે અનુકૂળતા હોય કહેવાય. અહીં a plus b ને કરતા બનાવો તો a plus b ને કરતા બનાવો શું થશે? પાઈ minus c થશે. હા કે ના? સમજાણું મિત્રો કે ના સમજાણું? આપણે પહેલા દાખલામાં 180 લીધા હતા. અહીંયા આપણે પાઈ લઈએ. બરાબર. હવે મિત્રો આપણે જોવે છે શું? a plus b by 2 આપણે અહીંથી સાદુરૂપ આપી દઈએ કે a plus b by 2 બંને બાજુ 2 વડે ભાગી નાખો તો અહીંયા થશે પાઈ minus c by 2 થશે. બરાબર. અહીંયા a plus b by 2 એમને રહેવા દઉં તો અહીંયા શું થશે? પાઈ by 2 minus c by 2 થશે. હા કે ના? ઓકે. ચાલો હવે આપણે આની અંદર કિંમત મૂકી દઈએ તો કન્ટિન્યુ આગળ જઈએ તો 2 ઉડી ગયા છે. અહીંયા આવશે cos. હવે a plus b by 2 છે ત્યાં હું લખશું પાઈ by 2 minus c by 2 into sin a plus a minus b by 2 છેદમાં રહેશે sin c by 2 into cos c by 2. બરાબર. તમે જો પાઈ by 2 minus θ એટલે sin cos કેમાં પડશે? sin માં. તો sin c by 2 આવી ગયું into અહીંયા sin a minus b by 2 આ રીતનું થશે છેદમાં sin c by 2 into cos c by 2. બરાબર છે મિત્રો. sin c by 2 ઉડી ગયું એટલે અહીંયા શું આવશે? sin a minus b by 2 upon cos c by 2. જે આપણું શું હતું મિત્રો? જવાબ હતું. તો મિત્રો અહીંયા અગત્યની વાત આ છે. એક તો પહેલા s minus s અને આ ત્રિકોણ abc નો ઉપયોગ કરી ખૂણાને પરિવર્તન કરીને આપણે એને ઉડાડીએ છીએ. સમજાણું? તો આ તો દાખલા નંબર 4. આવો છે દાખલા નંબર 5. એટલે હું અહીંયા હવે સૂત્ર ભૂસી નાખું છું. બરાબર છે. તો દાખલા નંબર 5 પણ આના જેવો છે. sin b by 2. હવે મિત્રો અહીંયા તમે જોશો ને તો b - c એ ખૂણો છે, બરાબર?
ડાબી બાજુ ને જમણી બાજુની અંદર મોટો ભાગ કયો થાય? જો મોટા ભાગમાંથી નાનો ભાગ કરવો હોય તો થશે મિત્રો આ જો આ ને આ બે વસ્તુમાં જો તો આ મોટો ભાગ કહેવાય. ડાબી બાજુ એ મોટી છે એટલે આપણે સામાન્ય કાયદો સૂત્રનો ઉપયોગ કર્યો, ઉડાડી નાખ્યો તો નાનો ભાગ આવ્યો. બરાબર, આ બંનેમાં મોટો ભાગ આ થયો કારણ કે b - c/a એ મોટો ભાગ થયો ને, સમજાય છે? આને સામેની સાઈડ જવા જો છેદમાં જ જાય તો એ આના જેવું જ બની ગયું, પણ અહીંયા ખાલી સ્વરૂપ બદલું છે કે આ સામેની સાઈડ નથી આપ્યું, આ ગુણાકારમાં આપ્યું છે. તો આપણે મોટી બાજુ તો જમણી બાજુ, તો અહીં જમણી બાજુનો ઉપયોગ કરશું અને ડાબી બાજુ સાબિત કરશું. બરાબર, સાબિતીમાં જરૂરી નથી ડાબાથી જબા જવું. બરાબર, આપણે વાત કરેલી જબાથી પણ ડાબા જઈ શકાય. ડાબી બાજુનું એક અમુક સ્વરૂપ આપી દો, જમણી બાજુનું અમુક સ્વરૂપ આપી દો, સમીકરણ 1 અને 2 ઉપરથી પણ સાબિત થઈ શકે. તો આપણે જમણી બાજુ અહીંયા લઈને સાબિત કરશું તો b - c/a cos a/2. મિત્રો હવે આપણે ડાયરેક્ટ પણ લખી શકીએ b બરાબર શું થાય, a બરાબર શું થાય, c બરાબર શું થાય. બરાબર, તો અહીંયા b બરાબર લખીએ તો શું થશે? k sin b કેપિટલ માઈનસ k sin c કેપિટલ અપોન k sin a, આવું પણ આપણે લખી શકાય ઇન્ટુ cos a/2. બરાબર, k કોમન કાઢ નાખી મિત્રો, તો k કોમન કાઢશો તો અહીંયા આવશે sin b માઈનસ sin c અપોન k sin a. બરાબર, ઇન્ટુ અહીંયા આવશે cos a/2. એનો મતલબ અહીં કે ઉડી ગયા, s - s sin b માઈનસ sin c અપોન sin a આ વધ્યું છે ઇન્ટુ cos a/2 છે. બરાબર, હવે મિત્રો s - s નો એ સૂત્ર લાગશે, s - s 2cs થશે અને sin θ sin a નું સૂત્ર થાય 2 sin a/2 ઇન્ટુ cos a/2. સમજાણું મિત્રો? ચાલો s - a નું સૂત્ર લગાવો તો અહીં થશે 2cs 2 cos, અહીંયા આવશે બે ખૂણાનો સરવાળો એટલે અહીંયા b + c/2 ઇન્ટુ sin b - c/2. બરાબર, છેદમાં થશે અહીંયા 2 sin a/2 ઇન્ટુ cos a/2, અહીંયા આવશે cos a/2. બરાબર છે, cos a/2 ઉડી ગયા. હવે મિત્રો અહીંયા તમે જો આ ગુણાકારમાં છે એટલે 2 પણ જાય તો વધ્યું કેટલું? cos b + c/2 ઇન્ટુ sin b - c/2 અપોન અહીંયા વધ્યું છે sin a/2. તો મિત્રો આના જેવો દાખલો થયો. હવે આ b + c છે એને આપણે ફેરવી નાખીએ ખૂણા a માં. બરાબર, તો આપણે જાણીએ છીએ ત્રિકોણ abc માટે વાત થાય છે એટલે ખૂણો a + b + c બરાબર શું થશે? તો પાઈ થશે. અહીંયા b અને c ને કરતા બનાવીએ તો અહીંયા આવશે b + c બરાબર શું થશે? પાઈ - a થશે. બે વડે ભાગી નાખો તો b + c/2 = π/2 - a થાય. હા કે ના? બરાબર, હવે આપણે અહીં કિંમત મૂકી દઈએ, b + c છે ત્યાં શું મૂકશું? π/2 - a. ઓકે, તો મિત્રો તમે જુઓ cos વિધેય છે. બરાબર, b + c છે તો π/2 - a ઇન્ટુ sin b - c/2. હા કે ના? અપોન અહીંયા જે છે એને આપણે કન્વર્ટ કરીએ કે sin a/2 એમને રહેવા દઈએ. બરાબર, હવે તમે જુઓ મિત્રો અહીંયા /2 થશે. બરાબર, હવે cos π/2 - θ તો cos કેમાં ફરે? તો sin માં. તો આ સૂત્ર પ્રમાણે શું બની ગયું? sin a/2 ઇન્ટુ sin b - c/2 અપોન sin a/2. બરાબર, આ sin a/2 ઉડી ગયા તો અહીંયા આવી ગયું sin b - c/2 બરાબર ડાબા. કેમ કે જમણી બાજુ શરૂઆત કરી તો ડાબી બાજુ આવી ગયું. મિત્રો ત્રણ દાખલા જોવો તો સિમિલર જ છે. દાખલા નંબર 3, દાખલા નંબર 4 અને દાખલા નંબર 5 સેમ જ પેટર્ન થી દાખલા ગણવાના છે. બરાબર, તો તમને બરાબર સમજાણું હશે. કોઈ પણ રીતે શરૂઆત કરો, ડાબા કે જબા પણ જવાબ આવવો જોઈએ તો અહીંયા મોટી બાજુ શરૂઆત કરો તો નાની બાજુ સરળતાથી મળી જાય. લખી કાઢો. ચાલો મિત્રો જો દાખલા નંબર 6 અને દાખલા નંબર 7 જોઈએ આપણે. દાખલા નંબર 6 ની અંદર તમે રકમમાં જોશો તો ડાબી બાજુ આપ્યું છે a કૌંસમાં સ્મોલ b. બરાબર, abc અલગ આપે ને તો એ બાજુના માપ હોય સ્મોલ. બરાબર, અને cos sin ખૂણો આપે એની હારે જોડાયેલો થીટા જે આપણે કહીએ તો એ હંમેશા ખૂણો હશે. તો અહીંયા cos c - c cos b = b² - c². બરાબર, હવે અહીંયા b² - c² એ બાજુ થઈ, બાજુનો વર્ગ ની બાદબાકી, અને અહીંયા આપણને આપ્યું છે ત્રિકોણમિતિય વિધેય. બરાબર, તો આપણે શું કરાય? કઈ બાજુ મોટી થઈ? તો સૂત્ર પ્રમાણે જુઓ ને તો કોસાઇન સૂત્ર માટે એ ડાબી બાજુ મોટી થઈ. તો અહીંયા ડાબી બાજુ બરાબર આપણે જમણી બાજુ સાબિત કરીએ તો મિત્રો ડાબા આપણે આપ્યું છે એ b cos c - c cos b આ આપણી ડાબી બાજુ. બરાબર, અહીં કોસાઇન સૂત્રનો ઉપયોગ કરશું મિત્રો. કોસાઇન સૂત્ર તમને બરાબર યાદ હશે. cos a હોય એક્ઝામ્પલ તરીકે માની લો cos b છે
આ cos b છે તો cos b બરાબર સૂત્ર શું હતું b અહીંયા b સ્ક્વેર માઈનસ હશે એટલે અહીંયા આવશે a સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઈનસ b સ્ક્વેર અપન 2ac આવું સૂત્ર હતું તમને બરાબર યાદ છે તો અહીંયા ખૂણો c છે તો અહીંયા શું આવશે a અહીંયા b એમને રહેવા દો cos c છે તો cos c માટે સૂત્ર આવું હતું કે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર અપન 2ac શું હતું 2ac હા કે ના c નહીં આવે b આવશે 2ab ચાલો વચ્ચે નિશાની માઈનસ અહીંયા c છે તો c એનું રહેવા દઈએ અહીંયા થશે cos b છે cos b માટે અહીંયા આવશે a સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઈનસ b સ્ક્વેર અપન 2ac આવું થશે હા કે ના બરાબર ચાલો હવે તમે જુઓ મિત્રો આ એ બંનેને ગુણાશે એક તો પહેલા b ઉડી ગયા અહીંયા ઉડશે c ઉડી ગયા બરાબર આ એ અહીંયા ગુણાશે ને અંદર પણ ગુણાશે તો આ રીતનું થશે a ગુણ્યા a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર અપન 2a માઈનસ અહીંયા આવશે a અહીંયા ગુણાશે તો a સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઈનસ b સ્ક્વેર અપન 2a બરાબર a ઉડી ગયા ચાલો 1/2 કોમન કાઢી નાખો મિત્રો તો અહીંયા આવશે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર હવે મિત્રો અહીંયા જોવાનું એ છે કે આ માઈનસ છે ને આ માઈનસ આખા કાઉન્સને ગુણાય આખા પદને ગુણાય તો આ માઈનસ a સ્ક્વેર થઈ એટલે બધા નિશાની બદલી જશે અહીંયા c સ્ક્વેર થઈને માઈનસ માઈનસ અહીંયા પ્લસ b સ્ક્વેર બરાબર હવે જે પદ ઉડે છે એ આપણે જોઈએ તો અહીંયા પદ કયા ઉડ્યા તો એક પદ તો ઉડી ગયું a સ્ક્વેર બરાબર c સ્ક્વેર માઈનસ c સ્ક્વેર માઈનસ b સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ એટલે આનો મતલબ અહીંયા એવું આવ્યું 1/2 એમને રહેશે બે વાર થયું b સ્ક્વેર બે વાર b સ્ક્વેર પ્લસ માઈનસ બે વાર c સ્ક્વેર માઈનસ બે કોમન કાઢ નાખો બે કોમન કાઢો તો અહીંયા થશે b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર બરાબર 2 2 ગયા તો અહીંયા આવશે b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર બરાબર શું આવી ગયું મિત્રો જવાબ છો ને એકદમ ઈજી મિત્રો થોડોક આપણે ટૂંકમાં લખ્યો છે પણ ખાસ તમે સમજજો બરાબર એવી જ રીતે અહીંયા પણ આપણે કોનો ઉપયોગ કરશું તો અહીંયા આપણે ઉપયોગ કરવો પડે કોસાઇન સૂત્રનો કેનો ઉપયોગ કરવો પડે કોસાઇન સૂત્રનો બરાબર ના જવાબ આવે તો આપણે જમણી બાજુ જેવો બનાવવો પડે શું કરવું પડે જમણી બાજુ જેવું બનાવવો પડે તો આપણે સૌથી પહેલા અહીંયા કોસાઇન સૂત્ર ઉપયોગ કરી ડાબા a કૌંસમાં cos c minus cos b ચાલો a જે છે બરાબર a એમ રહેશે cos c એટલે શું થાય તો cos c એટલે થશે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર છેદમાં 2ab અહીંયા માઈનસ cos b બરાબર શું થશે તો અહીંયા આવશે a સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઈનસ b સ્ક્વેર અપન 2ac આ કે ના બરાબર એ હું અંદર ગુણી નાખું મિત્રો અથવા અહીંયા 1/2 a અહીંયા કોમન નીકળશે a અપન 2a કોમન નીકળે અહીંયા થયો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર અપન b માઈનસ અહીંયા આવશે a સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઈનસ b સ્ક્વેર અપન c હા કે ના સમજાણું મિત્રો કે ના સમજાણું તો તમે જો અહીંયા આપણે a ઉડાડી શકાય a ઉડી ગયા તો અહીંયા 1/2 કૌંસમાં આવી ગયું a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર અપન b માઈનસ a સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઈનસ b સ્ક્વેર અપન c હા કે ના કઈનું એમને રહેવા દો લસા લો તો આ c અહીંયા ગુણાશે b અહીંયા ગુણાશે હા કે ના તો આ c અહીંયા ગુણાશે તો અહીંયા થશે a સ્ક્વેર c પ્લસ b સ્ક્વેર c માઈનસ c ઘન b અહીંયા ગુણાશે તો a સ્ક્વેર b માઈનસ સાથે ગુણાશે તો c સ્ક્વેર b માઈનસ માઈનસ પ્લસ b ઘન છેદમાં આવી ગયું bc શું આવી ગયું bc ચાલો 2 અંદર ગુણી નાખીએ આ 2 છે એ અંદર ગુણી નાખો તો અહીંયા થશે પહેલા અહીં પદ કોઈ ઉડે છે કે નહીં જોઈએ હવે અહીંયા ઘન વાળા જે છે b ઘન માઈનસ c ઘન મેં ઘન વાળા પદ પાસે લખી નાખ્યા હવે a વાળા લખી નાખું તો a સ્ક્વેર b a સ્ક્વેર c માઈનસ a સ્ક્વેર b બધા કોણ આ એક ઉપયોગ થઈ ગયો આ ઉપયોગ થઈ ગયો આ ઉપયોગ થઈ ગયો a સ્ક્વેર વાળો આ પદ ઉપયોગ થઈ ગયો હવે અહીં બધું b સ્ક્વેર c માઈનસ c સ્ક્વેર b સમજાણું મિત્રો પદની ગોઠવણી એ રીતે કરી કે જેથી કરીને આપણે એની અંદર સાદુરૂપ આપી શકાય ચાલો a ઘન માઈનસ b ઘન તો એનું સૂત્ર હતું a માઈનસ b બીજા કૌંસમાં a સ્ક્વેર પ્લસ ab એટલે bc પ્લસ b સ્ક્વેર એટલે અહીંયા આવશે c સ્ક્વેર બરાબર ચાલો મિત્રો આમાંથી કોમન શું નીકળે તો a સ્ક્વેર કોમન નીકળે a સ્ક્વેર કોમન કાઢો તો અહીંયા c માઈનસ b પણ માઈનસ કોમન કાઢો તો અહીંયા b માઈનસ c થશે હા કે ના હેલો ચાલો ત્રીજા આમાંથી કોમન શું નીકળે તો આમાંથી કોમન નીકળે છે b અને c તો પ્લસ bc bc કોમન કાઢો તો અહીંયા કોણ વધ્યો b અહીંયા કોણ વધ્યો c તો b માઈનસ c છેદમાં આવી ગયું 2bc
છેદમાં શું આવી ગયું 2bc. હવે ત્રણેયમાંથી જો મિત્રો આમાંથી bc કોમન નીકળે, આમાંથી bc કોમન નીકળે, આમાંથી પણ bc કોમન નીકળે, તો bc કોમન કાઢી નાખો કે અહીંયા b - c કોમન કાઢ્યું, અંદર વધશે મોટા કૌંસમાં, અહીંયા વધ્યું b² + bc + c², અહીંયા વધ્યું -a², હા કે ના બરાબર, અહીંયા વધ્યું +bc, આ કૌંસ પૂરો, છેદમાં આવી ગયું 2bc, છેદમાં શું આવી ગયું 2bc. ચાલો આપણે મિત્રો જે જમણી બાજુ જોવે છે એ જમણી બાજુને થોડુંક ધ્યાનમાં રાખીને આપણે ગણીએ આજે. b - c અલગ કરી નાખીએ. ચાલો b - c અલગ કરી નાખો. બરાબર, અંદર જે પદ વિધા છે, બરાબર, અંદર જે પદ વિધા છે એમાં b² - a² + c² અને અહીંયા વધ્યું 2bc. શું વધ્યું 2bc. હવે જોજો મિત્રો જે પદની ગોઠવણી છે ને એ અહીંયા બહુ અગત્યનો ભાગ ભજવે છે. એક તો હું અહીંયા લખું 2bc પ્લસ 2bc એટલે આ bc અને આ bc નો સરવાળો 2bc થયું, b² + c² - a², b² + c² - a² ના છેદમાં આવ્યું bc, 2bc. શું આવ્યું 2bc. ચાલો કૌંસ પૂરો. હવે અહીંયા માની લો મિત્રો b - c તો એમને રહેશે, બરાબર. હું છેદ વિભાજન કરું છું. છેદ વિભાજન કઈ રીતે થાય જો, આને 2bc ના છેદમાં 2bc, 2bc ના છેદમાં 2bc પ્લસ b² + c² - a² / 2bc. બરાબર, જો b² સોરી આ a નું નથી, માની લો આ a નું હોત, આ a નું બન્યું હોત મિત્રો, આ b ને એમને રહેવા દઈએ. માની લો અહીંયા cos a નું સૂત્ર બનાવો તો cos a બરાબર શું થાય, b² + c² - a² / 2bc થાત કે ના થાત. તો અહીંયા મિત્રો આ સૂત્ર કેનું બની ગયું, cos a નું. આ બે ઉડી જાય તો અહીંયા આવશે b - c એમને આવશે, અહીંયા થઈ ગયો 1 પ્લસ આ સૂત્ર બન્યું cos a નું. કેનું સૂત્ર બન્યું, cos a નું. સમજાણું મિત્રો કે ના સમજાણું? હવે તમે આમાં જુઓ મિત્રો, b - c cos² a/2 અહીંયા લખ્યું છે, તો અહીંયા cos 2θ = શું થાય, cos² ના સૂત્ર, તો 2 cos² θ - 1, 2 cos² θ - 1. અહીંયા ચાલો મૂકી દો cos, અહીંયા એક્ઝામ્પલ તરીકે a મૂકીએ તો અહીંયા શું થાય, 2 cos² a/2 - 1 આવું થશે. ચાલો કિંમત મૂકી દઈએ, b - c અહીંયા 1 m ના m પ્લસ અહીંયા મૂકવાનું છે આપણે 2 cos² a/2 - 1, બરાબર, +1 - 1 ઉડી ગયું, b - c એમને એમ રહેશે, અહીંયા આવી ગયું 2 cos² a/2, b આગળ લખી નાખીએ તો 2 b - c cos² a/2 બરાબર, અહીંયા શું આવી જશે મિત્રો, જવાબ. તો છે ને એકદમ લેન્ધી દાખલો મિત્રો, બરાબર. સૌથી પહેલા શું કર્યું, તો અહીંયા આપણે આનું કોસાઇન સૂત્ર લખ્યા, કોસાઇન સૂત્ર લખી સામાન્ય કાઢ્યું, લસા લીધો, લસાની પદની ગોઠવણી ઘનવાળાની પહેલા કરી, ઘનનું વિસ્તરણ અહીંયા કર્યું, બરાબર. પછી આ a² વાળા પદ ને પછી b² વાળા સામાન્ય નીકળતા કર્યું, ફરીવાર b - c કોમન કાઢ્યું, આની અંદર પાછી પદની ગોઠવણી કરી, પદની ગોઠવણી રીતે કરી કે અહીંયા સૂત્ર બને, કોસાઇન સૂત્ર બને રીતે cos a નું સૂત્ર બને રીતે ગોઠવણી કરી. એ ગોઠવણા કર્યા પછી આપણે cos 2θ એટલે cos a નું જે સૂત્ર છે મિત્રો એ લગાવ્યું, ને લગાવ્યા પછી આપણો અહીંયા જમણી બાજુ આવી. સમજણ પડી કે ના પડી? લખી કાઢો. ચાલો મિત્રો આપણે જોઈએ સ્વાધ્યાય 3.5 નો દાખલા નંબર 8. તો દાખલામાં 8 ની રકમમાં તમે જુઓ sin સાબિત કરવાના દાખલા છે, sin b - c sin b + c = b² - c² a². હવે મિત્રો મેં તમને કીધેલું કે જે બાજુ મોટી હોય ને એમાંથી નાની બનાવો, તો મોટી બાજુ કોણ છે, જબા. તો અહીંયા આપણે જબા ચાલુ કરીએ તો જબા બરાબર થશે b² - c² a². આ રીતે પહોંચે, બરાબર. હવે આપણે sin સૂત્ર હતા, શું સૂત્ર હતા, sin સૂત્ર. આ રીતે પણ લખી શકાય, sin a/a = sin b/b sin c/c k, બરાબર. ઊંધું પણ લખી શકાય, a/sin a. આ રીતે લખો તોય ખોટું નથી, b/sin b c/sin c k એવું લખો તો ખોટું નથી. તો a શું થઈ જશે, k sin a, b શું થાય તો k sin b, c શું થશે તો k sin c, હા કે ના, બરાબર. તો આપણે અહીંયા જબાનો ઉપયોગ કરીએ તો b બરાબર થશે કે b બરાબર k sin b નો સ્ક્વેર માઈનસ k sin c નો સ્ક્વેર અપોન k sin a નો સ્ક્વેર. આવું થશે મિત્રો, હા કે ના? તો ચાલો આમાંથી k સ્ક્વેર અહીંયા થશે sin સ્ક્વેર b માઈનસ k સ્ક્વેર sin સ્ક્વેર c અપોન પદ છેદમાં આ રીતે k સ્ક્વેર sin સ્ક્વેર a, બરાબર. અંશમાંથી k સ્ક્વેર કોમન નીકળશે, અહીંયા વચ્ચે
sin સ્ક્વેર b માઇનસ sin સ્ક્વેર c, હા કે ના, અને છેદમાં થઈ જશે k સ્ક્વેર sin સ્ક્વેર a, બરાબર. હવે મિત્રો તમે જુઓ k સ્ક્વેર ગયા, હા કે ના, બરાબર. હવે અહીંયા જે પદ છે એમાં ગોઠવણી આપણે sin સ્ક્વેર b માઇનસ sin સ્ક્વેર c વધ્યું, છેદમાં આવ્યું sin સ્ક્વેર a. હવે આનું sin સ્ક્વેર આલ્ફા માઇનસ બીટા નું સૂત્ર હતું sin b plus c into sin b minus c, બરાબર. a minus b ના સ્વરૂપમાં આપણે સૂત્ર લખાવેલું, અને અહીંયા sin સ્ક્વેર હું એમને રહેવા દો મિત્રો. હવે અહીંયા થોડો ફેરફાર ઈ કરી કે આપણને ખબર છે આ ત્રિકોણ abc માટે વાત થાય છે, એટલે a plus b plus c બરાબર શું થશે, પાઈ થશે. હવે માની લો અહીંયા b plus c ને મારે કરતા બનાવવું તો b plus c બરાબર શું થાય, તો પાઈ માઇનસ a, હા કે ના. માની લો અહીંયા કિંમત મૂકી દો તો અહીંયા આવશે sin પાઈ માઇનસ a into sin b minus c upon sin સ્ક્વેર a, આવું થાય મિત્રો, હા કે ના, બરાબર. હવે હું જો અહીંયા હું એને કરતા બનાવું તો પાઈ માઇનસ b plus c પણ થઈ શકે, એટલે બીજી શક્યતા એ પણ થાય, a બરાબર પાઈ માઇનસ b plus c, આવું પણ થઈ શકે, બરાબર. બંને અહીંયા ઉપયોગ કરશું. અહીંયા હું યુઝ કરી નાખું છું પાઈ માઇનસ b plus c, બરાબર. જે આપણે ડાબી બાજુ છે એ સ્વરૂપ લાવવા માટે, બરાબર. sin પાઈ માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ sin થીટા, કારણ કે પાઈ માઇનસ થીટા મિત્રો બરાબર રીતે આપણને ખ્યાલ છે આ 0 આ પાઈ માઇનસ થીટા એટલે આ બીજું ચરણ. બીજા ચરણમાં વોલેસ્ટીસનના નિયમ પ્રમાણે તમે જોઈ શકો કોણ ધન sin, તો અહીંયા sin કેવું થશે, ધન, અને x અક્ષ લીધું છે, x અક્ષ લીધું એટલે વિધેય બદલાય નહીં, તો અહીંયા sin આવી ગયું ઇન્ટુ sin b minus c. હવે મિત્રો અહીંયા સ્ક્વેર હતો, બરાબર, એટલે અહીંયા આપણે બે વાર લખી, એકવાર sin માટે લખી, એક sin a લખું, બરાબર. તો અહીંયા શું થશે, sin a into sin પાઈ માઇનસ b, એટલે પાઈ માઇનસ થીટા એટલે b plus c પોતે ને પોતે આવશે, બરાબર. આ sin એ ઉડી ગયો, તો મિત્રો તમે જોઈ શકો sin b minus c upon sin b plus c is equal to અહીંયા થઈ ગયું આપણું ડાબા, શું થઈ ગયું, ડાબા. ડાબામાંથી જબામાં જવું હોય તો મિત્રો વિસ્તરણ આ ગુણવું પડે, ગુણ્યા પછી આના જેવું પદ બનાવવું પડે, એમાંથી ઉમેરવું પડે ને આપણે જમણી બાજુ જેવું પદ લાવવા માટે વાર લાગે, મોટું કરવું પડે, અને મોટું કરીએ તો દાખલાની અંદર ઘણીવાર સ્ટેપ ભૂલાઈ પણ જાય, ગોખવા જેવું થઈ જાય, બરાબર. એટલે એવું ના કરતા સમજીને આપણે શું કર્યું, જમણી બાજુ મોટી હતી એમાંથી સ્વરૂપ ઉડાડતા નાનું લાવ્યા, નાનું સ્વરૂપ આવી શકે એટલે આપણે જબાથી ડાબા તરફ ગયા. સમજાણું મિત્રો કે ના સમજાણું, લખી કાઢો.